નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુર તાલુકાના નવા વાસણ ગામે ધારંબા માતાજીનો પાટોત્સવ યોજાયો. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ અને જિલ્લા પુરવઠા અધિકારી ઉપસ્થિત રહ્યા. 2000 થી વધુ લોકોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો. સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે શ્રી ધારંબા માતાજીનો પાટોત્સવ યોજાયો હતો, જેમાં સવારે હોમાત્મક નવચંડી યજ્ઞ યોજાયો હતો, જેમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ જે રાવલ અને જિલ્લા પુરવઠા અધિકારી કે ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ યજ્ઞમાં 2000 થી વધુ લોકોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે આવેલ મોનસ ગોત્રી પરિવારની કુળદેવી રાજરાજેશ્વરી શ્રી ધારંબા માતા શક્તિપીઠના નિજ મંદિરે પ્રતિવર્ષ મહાસુદ આઠમના દિવસે પાટોત્સવ યોજાય છે. ચાલુ ચાલે માતાજીનો પાટોત્સવ મહાસુદ આઠમને શનિવારના રોજ યોજાયો હતો. તે નિમિત્તે નિજ મંદિરે માતાજીને સવારે મહાપૂજા કરી ફૂલોથી શણગારાયા હતા. ત્યારબાદ માતાજીનો હોમાત્મક નવચંડી યજ્ઞ કરાયો હતો. આ યજ્ઞના યજમાન તરીકે આનંદભાઈ રમેશચંદ્ર ઠાકર પરિવાર સાથે બિરાજમાન થઈ યજ્ઞ સંપન્ન કર્યો હતો. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.